નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 6/10/2025ને સોમવારના રોજ જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025ની લેવાવાની છે તેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 7ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે. અને સાથે સાથે આ જે પ્રશ્નપત્ર છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે. 80 ગુણનું પ્રશ્નપત્ર છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું અને તેનો અભ્યાસ કરી લો. અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે આ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેનો અહીંયા નંબર આપેલો છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશન પર પણ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી એપ્લિકેશન પરથી પણ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. બીજી ખાસ મહત્ત્વની વાત એ કે આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે પરચેસ કરશો તો એની જે ઇન્કમ છે એમાંથી 100% ઇન્કમ જે છે એ અનાથ, ગરીબ અને નિરાધાર બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ થવાની છે. તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી લેજો, કારણ કે આ પીડીએફ દ્વારા તમે તમારો તો અભ્યાસ સારો બનાવી શકશો, પણ સાથે સાથે એક ગરીબ અથવા એક નિરાધાર જે બાળક છે તેને પણ તમે એક સારામાં સારું શિક્ષણ આપી શકશો. ચાલો તો જોઈએ આપણે ધોરણ 7 પ્રથમ સત્રાંત પરીક્ષા સામાજિક વિજ્ઞાન વિષય. એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચા વિકલ્પ શોધી અને ઉત્તર લખો, જેના કુલ 10 માર્ક છે. પહેલું, રાણીની વાવ કોણે બંધાવી હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, ઉદયમતી. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો જવાબ આવશે વિકલ્પ બી, પાલ વંશ. ત્રીજું, ગુજરાતમાં મલાવ તળાવ જોવા ક્યાં જઈશું? તો જવાબ આવશે વિકલ્પ ડી, ધોળકા. ચોથું, દક્ષિણ ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો જવાબ આવશે વિકલ્પ એ, પુલકેશી બીજો. પાંચમું, સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કોણે કરી? તો જવાબ આવશે વિકલ્પ બી, હેમચંદ્રાચાર્ય. છઠ્ઠું, ચોલ મંડળની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, તાંજોર. સાતમું, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? જવાબ આવશે વિકલ્પ ડી, કર્ણદેવ. આઠમું, ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? તો જવાબ આવશે વિકલ્પ એ, પરમાર. નવમું, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે વિકલ્પ ડી, ચંદ્રદેવ. 10મું, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો જવાબ આવશે વિકલ્પ બી, જેજાભુક્તિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, જેના કુલ 8 માર્ક છે. મિત્રો, તમે જે પ્રશ્નપત્રનો અભ્યાસ કરી રહ્યા છો તે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાન વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તો અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો, પહેલું, અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? ઉત્તર, અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થઈ ગયા. બીજું, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો ઉત્તર, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના હતા. ત્રીજું, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો ઉત્તર, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કારાએ કરી. ચોથું, ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? તો ઉત્તર, ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ અજમેરમાં આવેલી છે. પાંચમું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? ઉત્તર, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો. છઠ્ઠું, કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું? તો ઉત્તર, મુહમ્મદ બિન તુગલક નામના સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું. સાતમું, કૃષ્ણદેવરાય કયા વંશનો શ્રેષ્ઠ શાસક હતા? તો કૃષ્ણદેવરાય તુલુવ વંશના શ્રેષ્ઠ શાસક હતા. આઠમું, અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યું હતું? તો અલાઉદ્દીન ખલજીએ શ્રીનગર વસાવ્યું હતું. ચાલો મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના અને જાહેરાત છે કે ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે. આ જે પ્રશ્નપત્ર છે તે અધ્યયન નિષ્પત્તિ મુજબ છે, બ્લુ પ્રિન્ટ મુજબના છે, રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે અને સાથે સાથે તમે તમારી શાળાના નામ સાથે આ પ્રશ્નપત્ર મેળવી શકશો. બીજી ખાસ મહત્વની વાત એ કે આ પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે, સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો. અને આ પ્રશ્નપત્રની કિંમત માત્ર 60 રૂપિયા છે. 60 રૂપિયા તમે
પ્રશ્નપત્ર ખરીદી અને 60 રૂપિયામાં તમે તો સારામાં સારી રીતે અભ્યાસ કરી જ શકશો, પણ સાથે સાથે બીજા જે ગરીબ અને નિરાધાર બાળકો છે તેની પણ તમે સહાય અથવા તો મદદ કરી શકો છો, કારણ કે તમે આજે 60 રૂપિયાનું પેમેન્ટ કરી અને આજે પરચેસ કરવાના છો પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF, તેના દ્વારા આજે છે તે ગરીબ અને નિરાધાર બાળકો જે છે એમને પણ ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશે. તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની PDF મેળવી શકશો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે 3, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલું, કુતુબ મિનાર ક્યાં આવેલો છે, તે કેટલા માળનો છે? ઉત્તર, કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે, તે કુલ 5 માળનો છે. બીજું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. ત્રીજું, મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે શાથી ઓળખાય? તો ઉત્તર, મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાની તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી એ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય. ચોથું, ઇલ્તુત્મિશના સમયમાં કયા કયા સ્થાપત્યો બંધાયા હતા? તો ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ. એમાં પહેલું, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બંધાવ્યો હતો? તો જવાબ આવશે શાહજહાં. બીજું, તાજમહેલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે? તો જવાબ આવશે આગ્રા. ત્રીજું, જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે મંસૂર. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું? તો ચેતક. શિવાજીનો જન્મ ખાલી જગ્યાના કિલ્લામાં થયો હતો? તો શિવનેરી. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 6 માર્ક્સ છે. મિત્રો, આ પ્રથમ સત્રાંત પરીક્ષાનો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો. પહેલું, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે? તો ખોટું. બીજું, ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું? તો સાચું. ત્રીજું, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી? તો જવાબ આવશે ખોટું. ચોથું, સુવર્ણ મંદિર અમૃતસરમાં આવેલું છે? તો સાચું. પાંચમું, સોમનાથનું મંદિર એ ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે? તો સાચું. છઠ્ઠું, સુલતાન અહેમદ શાહ ઈસવીસન 1411માં અમદાવાદ વસાવ્યું હતું? તો જવાબ આવશે સાચું. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 5, આકૃતિ જોઈ ટૂંકમાં પરિચય આપો, ગમે તે 3, જેના કુલ 6 માર્ક્સ છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ સત્રાંત પરીક્ષાનો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તેના દરેક પ્રશ્નના સાચા અને સંપૂર્ણ જવાબો અહીંયા આપણે દર્શાવેલા છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે આ જે વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના વિધાનોમાં ખોટા શબ્દ ઉપર છેકો મારી અને વિધાન ફરીથી લખો, જેના કુલ 5 માર્ક્સ છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ ભારત કે અમેરિકા? તો ભારત એટલે અમેરિકા ઉપર છેકો. તો મિત્રો, અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષાનો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ IMP પ્રશ્નપત્ર તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે અથવા તો ઉપલબ્ધ થવાના છે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર મેળવી અને તમે પણ તમારો પણ વિકાસ કરો અને સાથે સાથે જે ગરીબ અને નિરાધાર બાળકો જે છે એના વિકાસમાં પણ જરૂરથી સહયોગી થાઓ.